એમ કહેવાય છે કે જો બુદ્ધિપૂર્વક માયાની ઝાડ બિછાવવામાં આવે તો બૃહસ્પતિ જેવો બુદ્ધિશાળી પણ એનો તાગ પામી શકતો નથી ને એ ઝાડમાં આબાદ ફસાઈ જાય છે. મિત્રાનંદે રચેલી માયાજાળમાં રાજવી મહાસેન આબાદ સપડાઈ ગયા. મૃતક રક્ષાની વિતક સંભળાવીને અંતે એણે પોતાની વાતના પુરાવા રૂપે રત્નમંજરીના નામથી અંકિત જે કંકણ રાજાના હાથમાં મૂક્યું એ જોતાં જ મહાસેને જબરદસ્ત આઘાત અનુભવ્યો. એકવાર એમને તો એમ જ થઈ આવ્યું કે મારા કુલમાં આવી શાકિની ક્યાંથી પેદા થઈ. પોતાના દિલમાં જાગેલી આવી આઘાત આશ્ચર્યની લાગણીને દબાવી દઈને રાજવીએ મિત્રાનંદને કહ્યું, મિત્રાનંદ, તારી વાત વિચારણીય છે. તું થોડો સમય રોકાવવાનું વચન આપ તો હું દેહ ચિંતા ટાળીને થોડી જ વારમાં પાછો આવું અને પછી આપણે આગળ વિચારીએ. મિત્રાનંદે રાજવીનું વચન સ્વીકાર્યું. દેહ ચિંતા ટાળવાના બહાને રાજવી ઊભા થયા અને પળનો વિલંબ કર્યા વિના જ્યાં રત્નમંજરીનો આવાસ હતો એ મહેલના 7મા માળે જઈ પહોંચ્યા. ખંડમાં પ્રવેશતા જ રત્નમંજરીનો કંકણ વિહોણો હાથ જોતા રાજવીની શંકા મજબૂત બની. તેમજ એમના પગમાં પડેલા ઉઝરડા જોતા તો રાજવીને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ. માનવ બક્ષી સાકીની ડાકીની આ રત્નમંજરી જ છે. આવી સાકીનીને હવે મારાથી આ ઘરમાં એક પળ પણ ના રખાય. સારું થયું કે મિત્રાનંદ મને મળી ગયો, નહીં તો સાકીનીના રૂપે આ રત્નમંજરી આખી નગરીને સ્મશાનમાં પલટાવીને જ જંપત. કંકણ વિહોણો હાથ અને ઉઝરડાવાળા પગ, આ બે પ્રબળ પુરાવા જોઈને રત્નમંજરી પર રાજવીને તો એવી નફરત છૂટી કે તેઓ વિચારવા લાગ્યા. એ રત્નમંજરી જો પુરુષ હોત તો તલવારના એક જ ઝાટકે ડોકું ઉડાવી દીધા વિના રહત જ નહીં. પણ સ્ત્રી હત્યાના પાપથી ડરીને જ રાજવી પાછા ફરી ગયા. આજ સવાર સુધી જે પુત્રી રત્નમંજરીને તેઓ અંતરથી ચાહતા હતા એ જ પુત્રી પર ધિક્કાર વરસાવતા તેઓ પાછા ફર્યા. તેઓ સીધા જ મિત્રાનંદ પાસે પહોંચ્યા અને ખાનગીમાં બેઠક લીધા બાદ તેમણે કહ્યું, મિત્રાનંદ, અજબ ગજબનું બની ગયું. તે જે સાકીનીને હરાવી એનો વાસો મારા જ ઘરમાં છે. મારી સગી દીકરી જ મારી મરકી બનીને આ હત્યાકાંડ ખેલી રહી છે એવું પુરવાર થતું અનુભવાય ત્યારે કોને દુઃખ ન થાય. રાજન, આવું બને જ નહીં. આપની ભૂલ થતી લાગે છે. આપના જેવા રાજકુલમાં વળી આવું બને ખરું? અને એમાં પણ રત્નમંજરી માટે તો આવું સાકીની કૃત્ય સ્વપ્ને સંભવિત ન જ હોઈ શકે. રાજા મહાસેન બધું મૂળથી જાણવા માંગતા હતા અને પોતાના ઘરમાંથી ગમે તે રીતે રત્નમંજરીને તગેડી દઈને કાઢી મૂકવાના મક્કમ નિર્ણય પર આવી ગયા. એથી એમણે કહ્યું, મિત્રાનંદ, આ દુનિયામાં અઘટ ગણી શકાય એવી કોઈ જ ઘટના નથી જે ઘટી ન શકે. પણ આ બધું છેલ્લે વિચારીશું. પહેલા હું તને જે પૂછું એનો જવાબ તારે મને આપવો પડશે. હું એ જાણવા માંગુ છું કે કઈ મંત્ર શક્તિથી તું આ રીતે સાકીનીને પણ હરાવી શક્યો. રાજન, મારી પાસે કુળ પરંપરામાં આવેલા આ મંત્રો છે કે જેના બળે એવા સાકીની આદિ તત્વોનો નિગ્રહ કરવામાં સફળ બની શકાય. શબ્દ જ્યારે મંત્રનું રૂપ પામે છે ત્યારે એમાં એવી વિદ્યુત શક્તિ પેદા થાય છે કે એ શક્તિ ભલભલાને હંફાવી દે. રાજને વિચાર્યું, રત્નમંજરી ભલે મારી દીકરી રહી પણ એને ભગાડી મૂકવાનું કાર્ય આ મિત્રાનંદને જ સોંપવું જોઈએ. આ વિચારને અમલી બનાવવા એમણે મિત્રાનંદને કહ્યું, મરકી મારીનું મૂળ શોધી આપીને તે મારા પર જે ઉપકાર કર્યો છે એ ઉપકારને વધુ વિસ્તૃત કરવા હવે તારે જ આ મારીને મૂળથી ઉખેડીને ભગાડી મૂકવાની છે. આ જવાબદારી હું તારા પર મૂકું છું. રત્નમંજરી ભલે રાજકુમારી રહી પણ સબની રક્ષા કરતા તે જે યુવતીને હરાવી એ યુવતી મારી આ પુત્રી જ છે. કેમ કે તારી વાત સાંભળ્યા બાદ હું તરત જ ખાતરી કરી આવ્યો તો રત્નમંજરીનો એક હાથ કંકણ વિહોણો જણાયો અને એના પગમાં તલવારનો ઉજરડો પણ પડેલો દેખાયો. એથી આવી હત્યારીને હવે એક પળ પણ હું મારા ઘરમાં જ નહીં પણ મારા આ દેશમાંય રાખવા માંગતો નથી. રાજન, તમારી વાત મારા મગજમાં જરાય ઉતરતી નથી. તમારા કુળમાં જન્મેલી રત્નમંજરી મારી મરકી હોય એ સ્વપ્ને સાચું માનવા હું તૈયાર નથી. મિત્રાનંદ રાજાની પાછળ પાછળ ગયો.
રત્નમંજરી શૈયામાંથી બેઠી થઈ હતી અને બારીમાં ઊભી હતી. પોતાના પિતાજીની સાથે સાથે આવતા એક યુવકને જોઈ એ તરત જ ખંડમાં ચાલી. થોડી જ પળોમાં 7મો ખંડ બતાવીને મહાસેન રાજવી વિદાય થયા. એમણે તરત જ મુખ્યમંત્રીને બોલાવ્યા. મિત્રાનંદ રોકટોક વિના 7મા ખંડમાં જઈ ઊભો. રત્નમંજરીને એણે સીધું જ કહી દીધું, ગઈકાલે રાતે તમે અમરદત્તના જે મિત્રને મળવા માંગતા હતા એ હું પોતે જ મિત્રાનંદ છું. રાતે તમારું કંકણ જૂટવી જનાર અને તમારા પગે ઉઝરડો પાડનાર પણ હું જ છું. આના દ્વારા તમને કલંકીની ઠરાવતું જે કાવતરું મેં ઘડ્યું હતું એ આ બાદ સફળ થયું છે અને તમારા પિતા તમને સાકીની મારી સમજીને પળવાર પણ આ મહેલમાં રાખવા ઈચ્છતા નથી. મારે આ બધું શા માટે કરવું પડ્યું અને મેં આ બધું કઈ રીતે કર્યું એની કહાણી લાંબી હોવાથી પછી કરીશ. તમે પહેલાં મારી સાથે આવવાનું વચન આપો તો જ જીવતા રહી શકશો. માટે તમે હા પાડો, પછી જ હું આગળનું બધું ગોઠવી કાઢું. રત્નમંજરી હજી કંઈ સમજી શકી ન હતી, પણ મિત્રાનંદનું સાહસ અને મિત્રાનંદના રૂપ રંગ પર એ આકર્ષિત બની ગઈ હતી. એથી મિત્રાનંદને એણે કોલ આપ્યો. હું તમારી સાથે આવવા રાજી છું. આટલું વચન મળી જતાં રત્નમંજરીની સાથે થોડી ખાનગી વાતચીત કરીને એને અમુક જાતનો શબ્દોચ્ચાર કરવાનું સમજાવીને મિત્રાનંદ રાજા પાસે આવ્યો અને બોલ્યો, રાજન, આપ સાચા અને હું ખોટો. ખરેખર રત્નમંજરી મારી મરકી જ છે. મારા મંત્રોચ્ચારથી મને વશ બનીને એ આ દેશ છોડવા તૈયાર પણ થઈ ગઈ છે. બોલો, હવે મારે શું કરવાનું છે? રાજા અને મંત્રીએ દીર્ઘ મંત્રણા કરીને રત્નમંજરીને દેશવટો આપવાનો નિર્ણય લઈ જ લીધો હતો. એથી બંનેએ સમસ્વરે કહ્યું, રત્નમંજરી સમજી ગઈ એ સારી વાત છે. બાકી એ ન સમજી હોત તોય એને કાઢી મૂકવાનો નિર્ણય તો અમે કરી જ લીધો હતો. બોલો, હવે આ માટે તમારે શી સામગ્રી જોઈએ છે? આવી રૂપના અંબાર સમી દીકરીને દેશવતો આપતા આપના દિલમાં કેવી વેદના થતી હશે એ હું સમજી શકું છું. પણ આખા દેશનું હિત સધાતું હોય તો આવી દેવકન્યા જેવી દીકરીને પણ સડેલા સફરજનની જેમ ફેંકી દેવા આપ તૈયાર થયા છો. એ આપની પ્રજાપ્રિયતાનું સૂચક છે. સામગ્રી તો કાંઈ બહુ ના જોઈએ. એક અશ્વ અને બલી બાકડાની સામગ્રી, આ 2 જ વાના જોઈએ. બાકીનું બધું હું સંભાળી લઈશ. કાચી પળમાં જ રાજાએ મિત્રાનંદની માંગણી મુજબની સામગ્રી હાજર કરી. સમી સાંજે જવાનું નક્કી થયું. રાજા રાણી અને મિત્રાનંદ રત્નમંજરી ગામ બહાર આવ્યા. બલી બાકડા આપવા પૂર્વક મિત્રાનંદે જેમ મંત્રોચ્ચાર કરવા માંડ્યો એમ શાકિનીની જેમ રત્નમંજરી ધૂણવા લાગી. મંત્રોચ્ચાર આગળ વધતા ગયા એમ રત્નમંજરીના મોંમાંથી હો હાનો ધ્વનિ પણ વેગ પકડવા લાગ્યો. પળ આવતા જ મિત્રાનંદે કહ્યું, રે સાકીની, અવંતીમાં મારી મરકી તે જ ફેલાવી છે ને? જો તું હવે દેહ ત્યાગ કરવાનું વચન આપે તો જ તને છોડવામાં આવશે. નહીં તો આ રીતે હો હા કરતી તું પોતે જ એમાં હોમાઈ જઈશ. સંકેત મુજબ રત્નમંજરીએ ભય અનુભવતા મિત્રાનંદનું વચન સ્વીકાર્યાનો ભાવ દર્શાવ્યો અને બલી બાકડાની છેલ્લી વિધિ પૂરી થતાં જ રત્નમંજરીને અશ્વ પર બેસાડવામાં આવી અને તરત જ એનો અશ્વ ભાગી છૂટ્યો. એની પાછળ મિત્રાનંદે પણ પોતાનો અશ્વ તબડક કરતો દોડાવી મૂક્યો. મિત્રાનંદ અને મહાસેન રાજવીએ શાંતિ સંતોષનો શ્વાસ લીધો ત્યારે સંધ્યા આથમી ચૂકી હતી. મિત્રાનંદનો આનંદ તો અંતરના સીમાડા વિંધીને બહાર છલકાઈ રહ્યો હતો. મિત્રની મનોવ્યથા દૂર કરવા એણે જે મર્દાનગીપૂર્વક સાહસના શિખરેથી જંપ લાવ્યું હતું એ સાહસને પૂરી સફળતા વરી હતી. એની આંખ સામે 2 મહિનાની અવધિ તરવરી રહી. જોકે અવંતીપુરીમાં ધાર્યા કરતાં વધુ સમય રોકાવું પડ્યું હતું. છતાં કંઈ એટલું મોડું નહોતું થયું કે જેથી અમરદત્તને આપેલું વચન અને આપેલી સમયાવધિનો ભંગ થઈ જાય. વધુમાં વધુ બીજા મહિનાના 30 દિવસે તો પાટલીપુત્ર પહોંચી જ જવાનો એનો નિશ્ચય અને એની ધારણા હતી. રત્નમંજરીનું હૈયું ઉત્કંઠા જિજ્ઞાસાથી ભરાઈ ગયું હતું. એ બધી વિગત જાણવા માંગતી હતી. પ્રવાસ ઝડપી ગતિથી આગળ વધી રહ્યો હતો. રત્નમંજરીના મનમાં એમ તો હતું જ કે મિત્રાનંદ પોતાના માટે મારું અપહરણ કરી રહ્યો છે, પણ મિત્રાનંદના આચાર વિચાર ઉચ્ચ કોટીના હતા.
મિત્રાનંદ પોતાની સાથે એક આસન પર બેસતો પણ નહોતો. એથી એક દી રત્નમંજરીએ પૂછ્યું, તમે મારી સાથે એક આસન ઉપર બેસતા પણ કેમ નથી? તમારી ખાતર તો મેં આ રીતે અવંતીનો ત્યાગ કર્યો છે. મિત્રાનંદને થયું કે હવે આદિથી અંત સુધીની વિગત જણાવવી જોઈએ. એથી મિત્રાનંદે વચમાં થોડો સમય કાઢીને પાટલીપુત્રમાં આવ્યા બાદ ઉદ્યાન મંદિરના પરિસરમાં આવેલી પૂતળીને જોવાથી માંડીને અવંતીમાં પોતાના આગમન સુધીની બધી જ વિગત જણાવી દીધી. અંતે ઉપસંહાર કરતા એણે જણાવ્યું, બહેન રત્નમંજરી, આમ મેં મારી ખાતર નહીં પણ મિત્ર અમરદત્તની ખાતર તમારું અપહરણ કર્યું છે. હવે મારાથી તમારી સાથે એક જ આસન પર શયન પણ ન થઈ શકે અને ભોજન પણ ન થઈ શકે. તમે તો મારા માટે ભાભીના સ્થાને ગણાવો. રત્નમંજરીએ જ્યાં મિત્રાનંદના મોઢેથી બધી વિગત જાણી ત્યાં એની આંખમાં સ્વપ્નરૂપે અમરદત્ત ઘેરાવા લાગ્યો અને એનો આવો વફાદાર મિત્ર મળવા બદલ એ મનોમન ગૌરવ અનુભવી રહી. દિવસો વીતવા માંડ્યા. એમ પ્રવાસ ઝડપી બનવા લાગ્યો અને પાટલીપુત્ર નજીકને નજીક આવવા માંડ્યું. 2 મહિનાની મુદત હવે નજીકના દિવસોમાં જ પૂરી થતી હતી. એથી પ્રવાસને ઝડપી બનાવ્યા સિવાય છૂટકો તો નહોતો જ. પાટલીપુત્રમાં અમરદત્ત આશા અને નિરાશાના ઝૂલે ઝૂલી રહ્યો. મિત્રાનંદ પાટલીપુત્રથી વિદાય થયો. આ પછીના થોડા દિવસો સુધી તો શેઠ રત્નસારની આગતા સ્વાગતામાં અમરદત્ત એ પૂતળીને અને એ મિત્રાનંદને જાણે ભૂલી જ ગયો. પણ થોડા દિવસો પછી તો મિત્રની યાદ ખૂબ જ ઘેરી બનીને એના હૈયાને વલોવી રહી. એને થતું, મિત્રાનંદ હેમખેમ પાછો તો આવશે ને? મને મારી આશાનું અમૃત પીવા મળશે ખરું? ક્યાં પાટલીપુત્ર ને ક્યાં કોંકણ દેશ? મિત્ર ત્યાં કેવી રીતે પહોંચશે? વળી ત્યાં સૂત્રધાર મળે તો એ સાચી વાત કહેશે ખરો? કદાચ સાચી વાત એ રજૂ પણ કરે. પરંતુ જેના આધારે આ પૂતળી બની હોય એ સ્ત્રી દૂર સદૂર રહેતી હોય તો ત્યાં મિત્રાનંદ કઈ રીતે પહોંચી શકે? અને સુંદરીને મેળવવા તો મિત્રાનંદને કેટલી મુશ્કેલી પડે. મિત્રાનંદની શક્તિ પર વિશ્વસ્ત બનીને અમરદત્ત કોઈ વાર વિચારતો, મિત્રાનંદ જેવો સાહસિક અને વફાદાર મિત્ર તો મારા જેવો કોઈકને જ મળ્યો હશે. આકાશના તારા તોડી લાવી શકે અને સાહસિક મિત્ર માટે કોંકણના સોપારક નગરમાં પહોંચવું, સૂત્રધાર પાસેથી બધી વિગત મેળવીને સુંદરીને શોધી કાઢવા ઉપરાંત અને એને અહીં લઈ આવવી એ તો ડબ્બામાં હાથનો લેખ ગણાય. મેં તો એના માટે કંઈ જ સહન નથી કર્યું, જ્યારે મારા માટે તો એણે કેવું સાહસ ખેડ્યું ગણાય. આવી નિરાશા અને આશાના મોજા વચ્ચે અથડાતો અમરદત્ત આંગળીના વેઢે દિવસો ગણી રહ્યો. મુદતનો દિવસ નજીક આવતો ગયો. એમ આશા નિરાશા વચ્ચેની એની અથડામણ ખૂબ જ વેગીલી બની. એ અથડામણ એવી તો દર્દજનક હતી કે ક્યારેક અમરદત્તને પોતાને જ પોતાની જાત પર દયા જાગી જતી અને એ મક્કમ મને એમ વિચારતો કે મારા જીવતરને ઝેર કરી દેનારી એ પૂતળીના પડછાયાને પણ તગેડી મૂકી દઉં. પણ આવો વિચાર આવતા તો એ પડછાયો અમરદત્તને વધુને વધુ ઘેરી વળતો. આમ કરતાં કરતાં 1 મહિનો પૂર્ણ થયો. બીજા મહિનાનો 30મો દિવસ આકાશના આંગણે ઉગ્યો. પાટલીપુત્રમાં અને ખાસ કરીને રત્નસાર શેઠના ઘરમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું. કેમ કે અમરદત્તે હવે મિત્રાનંદની આશાથી પણ હાથ ધોઈ નાખ્યા અને ઘણાની ના વચ્ચે પણ મધ્યાહન સમયે બળતી ચિતામાં કૂદી પડવાનો એણે મક્કમ નિર્ધાર કરી નાખ્યો. એ કોઈનું જ કશું માનવા તૈયાર નહોતો. એને ઘણાએ સમજાવ્યું કે આજે છેલ્લો દિવસ છે, કાલ સવાર સુધી રાહ જોવામાં તારું કયું મુહૂર્ત વહ્યું જાય છે. પણ આ તો અમરદત્ત હતો. એની મોહાંધતા અને રાગાંધતા એટલી હદે વણસી ચૂકી કે પ્રિય પાત્રના મિલન વિનાની થોડી ઘણી પળો પણ વિતાવવા એ સાવ કાયર બનીને બળી મરવા ઉતાવળો થઈ ગયો. બરોબર મધ્યાહન થયું. એ ચોગાનમાં ચિતા રચાઈ ગઈ. એમાં અગ્નિ પણ પ્રજ્વલિત બની ઉઠ્યો. પણ જ્યાં ચિતાને 3 પ્રદક્ષિણા દઈને અમરદત્ત એમાં સંપલાવવાની તૈયારી કરી રહ્યો, ત્યાં જ કોંકણ તરફના માર્ગેથી તબડક કરતા 2 વેગીલા અશ્વો આવતા જણાયા. એ અશ્વોના ડાબલા સંભળાતા જ શેઠ રત્નસાર સાબદા બની ગયા. એમણે અમરદત્તને કહ્યું, અમરદત્ત, થોડી વાર થોભી જા
અશ્વોના ડાભડા સંભળાઈ રહ્યા છે. પૂરો સંભવ છે કે મિત્રાનંદ જ આવી રહ્યો હોય. ડૂબતો માણસ જો તરણું પણ ઝાલી લે તો રત્નસાર શેઠની આ વાત અમરદત્ત સ્વીકારી લે એમાં નવાઈ શી? સૌની નજર એ અશ્વોના આગમનની દિશા ભણી લંબાઈ. પાટલીપુત્રના પ્રદેશમાંથી ધોળે દહાડે નીકળતા ધુમાડા જોઈને મિત્રાનંદને એવી અમંગળ આશંકા ધ્રુજવી ગઈ કે અમરદત્ત તો બળી મરવા તૈયાર નહીં થઈ ગયો હોય ને. આશંકા વધુ ઘેરી બની અને એ બંને અશ્વોની ગતિમાં વધુ વેગ ઉમેરાયો. થોડી વધુ પળો વીતી અને અમરદત્તના દર્શન મિત્રાનંદને અને મિત્રાનંદના દર્શન અમરદત્તને થતાની સાથે જ શોક ભરપૂર વાતાવરણ બીજી જ પળે પ્રસન્નતાથી ભર્યું ભર્યું બની ગયું. થોડી વધુ પળો વીતી અને અમરદત્ત મિત્રાનંદ એકબીજાને છાતી સરસા ભેટી પડ્યા. એ ભેટ, એ મિલન થતાં એકબીજાએ જે આનંદ અનુભવ્યો એ શબ્દાતીત હતો. જે ચિતાની આસપાસ શેઠ રત્નસાર, એમનો પરિવાર અને નગરજનો શોકથી અને કુતૂહલથી ભર્યા હૈયે ભેગા થયા હતા, એ જ ચિતાનો અગ્નિ જાણે ચોરીનો અગ્નિ બની ગયો. અને એ જ સાંજે ગોરજ સમયે અમરદત્ત અને રત્નમંજરી લગ્નના બંધને બંધાયા. રત્નમંજરીનું રૂપ લાવણ્ય જોતા જ બધા મોંમાં આંગળા નાખી ગયા અને આવું સ્ત્રી રત્ન મળવા બદલ અમરદત્તના સૌભાગ્યના સૌ ઓવારણા લઈ રહ્યા. કોઈ પણ જાતની ઓળખાણ વિના પાલક પિતા જેવું કર્તવ્ય અદા કરનાર શેઠ રત્નસાર તો આખા નગરના ધન્યવાદને પાત્ર બન્યા. રત્નમંજરીને જોઈને યુવતીઓ મનોમન બોલી રહી, આવી રૂપવતીની માત્ર પૂતળી જોઈને અમરદત્ત આની પાછળ પાગલ બન્યો. એ આશ્ચર્ય ન ગણાય? આશ્ચર્યની વાત તો આ રત્નમંજરીને 2 મહિનાનું કષ્ટ વેઠીને અહીં લઈ આવનાર મિત્રાનંદ જેવા મિત્રની પ્રાપ્તિ ગણાય. આ સંસાર તો પુણ્ય પાપના ખેલ જેવો છે. પુણ્યનો સૂર્ય જ્યારે અહીં પ્રકાશી ઉઠે છે ત્યારે સુખ સમૃદ્ધિના સાગરને છલકાતા સહેજે વાર નથી લાગતી, અને જ્યારે પુણ્યનો સૂર્યાસ્ત થતાં અંધકાર અહીં છવાઈ જાય છે ત્યારે દુઃખના ઘોડાપૂરને આવતા કોઈ પણ રોકી શકતું નથી. અમરદત્ત રાજપુત્ર હતો, છતાં શ્રેષ્ઠી પુત્ર તરીકે ઓળખાઈ રહ્યો. બપોર સુધી તો એની ચોમેર શોકનો સાગર ઘૂઘવાટ કરી રહ્યો હતો, પણ પાપના વાદળ વિખેરાઈ જતા અણધારી રીતે જ રત્નમંજરી સાથે એના લગ્ન લેવાયા અને બીજી એક સુખ સમૃદ્ધિ એને ભેટી પડવા માટે તકની રાહ જોતી એની આસપાસ પ્રદક્ષિણા જ દઈ રહી. ચિતામાં પ્રવેશવાની અણી પર આવીને ઊભેલા અમરદત્તને ચોરી ફેરા 4 ફરતા જોઈને આશ્ચર્યચકિત બનેલા નગરજનો સમી સાંજે જ્યારે નગરમાં પાછા ફર્યા ત્યાં જ એમના કાને આઘાતજનક એક સમાચાર અથડાયા. એ સમાચારના શ્રવણે સૌ દિગ્મૂઢ બની ગયા. બન્યું એવું હતું કે પાટલીપુત્રના રાજવી એકાએક મૃત્યુ પામ્યા હતા. એમને એકેય પુત્ર નહોતો. આ ઘટના નગરમાં ફેલાતા સૌ બેવડો આઘાત અનુભવી રહ્યા. એક તો રાજવીના મૃત્યુનો આઘાત અને બીજો ભાવિ રાજવીની શોધખોળ અંગેનો આઘાત. નવો રાજા રાજ્યાભિષિક્ત ન થાય ત્યાં સુધી મૃત રાજવીનો અગ્નિ સંસ્કાર ન થઈ શકે. આથી મંત્રીમંડળે તરત જ દિવ્ય દ્વારા રાજવીની શોધખોળ આરંભવાનો નિર્ણય કર્યો. હાથીની સૂંઢમાં કળશ મૂકવામાં આવ્યો. જાતિવંત અશ્વને શણગારવામાં આવ્યો. શ્રેષ્ઠ કન્યાઓ ધવલ મંગળના ગીતો ગાતી સજ્જ બની ગઈ અને મંત્રીઓએ તૈયાર થઈ ગયા. હાથીની પાછળ આ સાજન મહાજન નવા રાજવીની શોધ માટે મધ્યરાત્રિ પછીની મંગળ પળે નગરના રાજમાર્ગો પર નીકળી પડ્યું. એ વખતના રીત રિવાજ મુજબ આવી કટોકટીના પ્રસંગે હાથી જે પુરુષ પર કળશ ઢોળે એ પુરુષ રાજા તરીકે સર્વ સ્વીકૃત બનતો. મંત્રી આદિ સૌ આશા નિરાશાના ઝૂલે ઝૂલતા ઝૂલતા એ હાથીની પાછળ પાછળ ચાલતા જ રહ્યા. ચાલતા તો રહ્યા, પણ આખા નગરમાં હાથીએ કોઈની ઉપર કળશ ન ઢોળ્યો. અંતે હાથીએ દિશા બદલી
અને જે દિશામાં અમરદત્તની ચિતા રચાઈ હતી તેમજ ચિતા જ્યાં સમી સાંજે ચોરીમાં પલટાઈ હતી એ દિશા તરફ હાથીએ પ્રયાણ કર્યું. સૌના મનમાં તર્ક વિતર્ક આવવા લાગ્યા. સૌના મન તર્ક વિતર્ક કરી રહ્યા. અમરદત્ત, મિત્રાનંદ, રત્નમંજરી અને શેઠ રત્નસારનો પરિવાર આનંદમગ્ન હતો. રાજવીના અવસાનના સમાચારથી એ બધા વાકેફ ન હતા. રાત વીતવા આવી હતી અને સૂર્યના ઉદય પૂર્વેની એ સંધ્યા ખીલી ઉઠી હતી, છતાં કોઈની આંખમાં ઊંઘ નહોતી. ત્યાં જ એક આશ્ચર્ય સર્જાયું. દિવ્ય કળશધારી હાથી અમરદત્તને જોઈને હર્ષિત બની ઉઠ્યો અને પોતાની સૂંઢમાં રહેલો કળશ એણે અમરદત્તના મસ્તકે ઢોળી દીધો. અમરદત્ત કળશાભિષિક્ત બનતા જ અશ્વો હેશારવ કરી ઉઠ્યા. રાજકન્યાઓ ધવલ મંગળ ગાવા માંડી અને આખું નગર, આખું વાતાવરણ વધુ પ્રસન્ન બની ઉઠ્યું. અમરદત્ત કંઈ વિચાર કરે અને મિત્રાનંદ હકીકત જાણવા કંઈ પણ પ્રશ્ન કરે એ પૂર્વે તો રાજવી અમરદત્તનો જય હો. આવા હર્ષના નાદથી ગગનનું ગુંબજ ભરાઈ ઉઠ્યું.